છોટાઉદેપુર જિલ્લામાં મધરાત્રે ફૂંકાયેલા વાવાઝોડાને લઈને જબુ ગામ પાસે રેલવે લાઇનનો વીજ વાયર તૂટી પડતા ટ્રેનો રદ થઈ। ગત મોડી રાત્રેના ભારે પવન સાથે વાવાઝોડું આવ્યું અને વરસાદ વરસ્યો હતો, જેના પરિણામે રેલવે લાઇન પર નુકસાન થયું છે। વાયરો ઊભી પડતા ટ્રેનો રદ થઈ હોય તેવા સમાચાર મળી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના જબુ ગામ પાસે રેલવે ટ્રેક પર પસાર થતી વીજ લાઇન તથા આગળ વૃક્ષની ડાળી પડી જતા રેલવે વ્યવહાર ખોરવાઈ ગયો છે। મુસાફરોને પણ અટવાઈ જવાનો વારો આવ્યો છે। છોટાઉદેપુર જિલ્લામાં ગત રાત્રિના ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો। ફૂંકાયેલા પવનને ઠેર ઠેર વિનાશ વેર્યો છે અને ખૂબ જ નુકસાન પહોંચાડ્યું છે, જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના જબુ ગામ બોડેલી પાસે આવેલી રેલવે લાઇન પર વૃક્ષો પડી જતા વીજ વાયરો તૂટી ગયા છે, જેના કારણે ટ્રેનો રદ કરવામાં આવી હોય જેવી મુસાફરોને પણ અટવાઈ જવાનો વારો આવ્યો છે। સદનસીબે કોઈને નુકસાન કે જાનહાનિ થઈ નથી, પરંતુ વિનાશક વાવાઝોડાએ નુકસાન કરતા તેમાં રિપેરિંગ અર્થે તંત્ર કામે લાગી ગયું હતું। જ્યારે વરસાદ અને પવન વિરામ લેતા ભયંકર બફારાનો અહેસાસ થયો હતો। સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં મધરાત્રે ફૂંકાયેલા ભારે પવનના કારણે જિલ્લાના જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે।